દોસ્તો, અત્યાર સુધી ભારતમાં જ લવ જેહાદ થતા હતા, પરંતુ તમે શું ક્યારે વિચાર્યું છે કે અમેરિકામાં બેઠેલી એક શિક્ષિત અને સમજદાર એનઆરઆઈ મહિલા સાત સમંદર પાર ભારતના એક મામૂલી સેલ્સમેનની જાળમાં કેવી રીતે ફસાઈ શકે કે જે તેની જિંદગીના તમામ સપનાઓ અને કરોડોની સંપત્તિને ધૂળમાં ભેળવી દે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એવી ફરિયાદ જેમાં પ્રેમ, લાલચ અને જબરદસ્તી, ધર્મ પરિવર્તન અને વિદેશી ધરતી પર ખેલાયેલા કાવતરાના એવા રહસ્યો છુપાયેલા છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. હિંમતનગરની વતની અને અમેરિકામાં સ્થાયી થયેલી આ મહિલા સાથે જે રીતે 60 લાખ રૂપિયા, 18 તોલા સોનું અને હૈદરાબાદના ફ્લેટની લૂંટ ચલાવવામાં આવી, તે પાછળનું અસલી સત્ય શું છે અને શા માટે આ કેસને લવ જેહાદ અને ફ્રોડના સૌથી ગંભીર કિસ્સા તરીકે જોવામાં આવી રહ્યો છે. આ રહસ્યમય પ્રેમજાળ અને પોલીસ એક્શનની એક ચોંકાવનારી કડી આજે હું તમારી સામે લાવી રહ્યો છું. મિત્રો, આ કિસ્સો સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા 30 વર્ષના એઝાઝ સલીમ પટેલ અને અમેરિકામાં રહેતી 40 વર્ષીય એનઆરઆઈ મહિલા હિનલ પટેલ, નામ બદલ્યું છે મહિલાને, વચ્ચેનો છે. આ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ 2020માં સોશિયલ મીડિયા દ્વારા થઈ, જ્યારે હિનલ તેના પતિથી છૂટાછેડા લઈને અમેરિકામાં પોતાની દીકરી સાથે રહેતી હતી. એજાજ, જે પોતાની જાતને એક સેલ્સમેન ગણાવતો હતો, તેણે હિનલ સાથે પ્રેમનું નાટક શરૂ કર્યું. ધીમે ધીમે તેનો વિશ્વાસ જીત્યો. આ વાતનો વળાંક ત્યારે આવ્યો જ્યારે વર્ષ 2024માં તેઓ સાઉદી અરેબિયામાં મળ્યા, જ્યાં આરોપ છે કે એજાજે તેને જબરદસ્તી ઇસ્લામ ધર્મ સ્વીકારવા મજબૂર કરી તેનું નામ બદલીને ઇકરા કરી દીધું. એટલું જ નહીં, ત્યાં જ ઓનલાઈન મેરેજ કરીને લગ્નનો ઢોંગ રચવામાં આવ્યો. આ પછી વર્ષ 2025માં તેઓ ઇન્ડોનેશિયામાં પણ મળ્યા. આ આખી લવ સ્ટોરીની પાછળ એજાઝનો અસલી ઈરાદો માત્ર ને માત્ર એક્સટોર્શન એટલે કે ખંડણી અને લૂંટનો હતો. તેણે હિનલ પાસેથી કટકે 60 લાખ રૂપિયા પડાવ્યા, 18 તોલા સોનાના દાગીના લીધા અને હૈદરાબાદમાં આવેલો એક ફ્લેટ પણ હડપી લીધો. જ્યારે આ મહિલાને એજાઝની અસલી ઓળખ ખબર પડી કે તે પહેલેથી જ પરિણીત છે અને સુરતમાં તેના પિતાના ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના વ્યવસાયમાં સંકળાયેલો છે, ત્યારે તેણે અમેરિકાથી ઈમેલ દ્વારા તેના ભાઈને જાણ કરી. સુરતની લાલગેટ પોલીસે આ ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ એજાઝ પટેલની ધરપકડ કરી લીધી અને તેનો મોબાઈલ તથા લેપટોપ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી. જોકે આ કેસની સૌથી મોટી રહસ્યમય વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ મોટા મીડિયા હાઉસ જેમ કે ગુજરાત તથા વિદેશનામાં આ પ્રકારની સત્તાવાર સમાચાર નથી વહેતા થયા. દોસ્તો, આ માત્ર ને માત્ર અમને જે સુરત પોલીસમાંથી માહિતી મળી છે કે અગાઉ વસીમ અકરમ વૈદ અને આદિલ અબ્દુલ પટેલ જેવા શખ્સોએ હિન્દુ નામ ધારણ કરી છેતરપિંડી અને લવ જેહાદના કિસ્સાઓ કર્યા છે, પરંતુ આ કેસમાં સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયાના કનેક્શન હોવાથી પોલીસ ખૂબ જ ગુપ્ત રીતે તપાસ કરી રહી હોય એવું જણાઈ રહ્યું છે. કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતના સુધારેલા ધર્મ પરિવર્તન વિરોધી કાયદા હેઠળ આવા કેસોમાં સખત સજાની જોગવાઈ છે. લાલગેટ પોલીસ અત્યારે તપાસી રહી છે કે શું આ કેસમાં અન્ય કોઈ મોટી ગેંગ સામેલ છે. કેમ કે આ ઘટના આપણને ચેતવણી આપે છે કે ઓનલાઈન સંબંધો અને વિદેશમાં થતી આવી મુલાકાતોમાં કેટલી મોટી સુરક્ષા ખામી હોઈ શકે છે. જો તમે પણ કોઈ અજાણી વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા પર વાત કરો છો તો સાવધાન રહો, કારણ કે પ્રેમની આડમાં આર્થિક અને માનસિક શોષણ ગમે ત્યારે થઈ શકે છે. અમે આ વિગતો વિવિધ સ્ત્રોતો અને પોલીસ વર્તુળોની પ્રાથમિક માહિતીના આધારે વેરીફાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. જો આ ઘટનામાં તમને સુરત અને ખાસ કરીને એનઆરઆઈ સમાજ માટે ખૂબ જ ગંભીર છે, લાલ બત્તી સમાન છે. દોસ્તો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તમામ લવ જેહાદીઓથી આપણી બહેનો સુરક્ષિત રહે અને કોઈની જાળમાં પણ ન ફસાય. દોસ્તો, આ તમામને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.